નમસ્કાર. કોંગ્રેસ નેતાએ પોલ ખોલી નાખી. રાજ્યમાં યુનિવર્સિટી કોમન એક્ટ લાવ્યા બાદ પણ 7 જેટલી યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક ન થતાં કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. 7 યુનિવર્સિટીઓમાં કુલપતિની કાયમી નિમણૂક કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. તેમણે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે રાજ્યની 200 જેટલી કોલેજોમાં કાયમી આચાર્ય પણ નીમવામાં આવ્યા નથી. ગુજરાતમાં સરકારી યુનિવર્સિટી કોમન એક્ટ લાવી સ્ટેટ યુનિવર્સિટી એક્ટને આજે 200 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં રાજ્યની 7 યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવી નથી. 7 યુનિવર્સિટી એટલા માટે કહું છું કે જેમાં દોઢ વર્ષનો સમય વીતી જાય. સરકાર ત્યારે બહાનું આપતી હતી કે કુલપતિની નિમણૂક એટલે નથી થતી કે નવો એક્ટ લાવવામાં આવી રહ્યા છીએ અને એક્ટના આધારે નવી જોગવાઈ થશે અને ત્યારબાદ કુલપતિની નિમણૂક થશે, અથવા તો સરકાર જાણી જોઈને સરકાર પોતાની મનમરજી મુજબના કુલપતિ ઉમેદવારો મળતા નથી એટલે સમગ્ર ખેલ ચાલી રહ્યો છે. ધન્યવાદ. જય હિન્દ.